म्यूजिक ये हमें आया सी सको भी हमें आया सी मार्केट टॉप ऊपर सी नहीं। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે કમબેક એડિટિંગ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એડિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે વિડીયો અંદર જે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કરી દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યો છે એની અંદર જીપ ફાઇલ હશે, તો એને તમે એક્સટેન્ડ કરશો તો તમારું ફોલ્ડર છે ને એલર્ટ મોશનની અંદર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જો આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળશે। તો સૌથી તમને કાંતે બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો એને એડ કરવાનું છે। ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરશું। પછી તમારે મોટાસના ઓપ્શન છે ને આ રીતે સ્ક્રોલ કરી તમારું બેકગ્રાઉન્ડ છે એને તમારે જે રીતે અહીંયા સેટ કરવું હોય તે તમે કરી શકો છો। તો આપણે કંઈક આ રીતે સેટ કરી લઈએ છીએ। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવાનું છે। ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવાનું છે અને એ તમને બીજું કાર્ય બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો એને પણ આપણે એડ કરશું। 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવાનું છે, લાઇટમાં જઈ અહીંયા તમે જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો ને કંઈક કાર્ય થઈ જશે, બરાબર। તો બેકગ્રાઉન્ડ છે ને પણ નીચે આપણે બેકગ્રાઉન્ડ હતું એની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। પછી આપણે ઉપર બીજાનું બેકગ્રાઉન્ડ એડ કર્યું છે એના પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે અને આની ઓપેસિટી છે આપણે અહીંયાથી 50% કરી લેવાનું છે, બરાબર। એટલે કંઈક આ રીતે થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે ત્યાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એનો તમારે ફોટો એડ કરવાનો છે। અહીં તમારો જે પણ ફોટો છે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટાને એડ કરી લેવાનું છે। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈએ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરશું। પછી તમારે ત્રીજાના સાઇઝ ઓપ્શન જઈએ અને સાઇઝ આપણે થોડીક અહીંયાથી વધારે લેવાનું છે, બરાબર। સાઇઝ વધારે પછી અહીંયા તમે જો સાઇઝ અહીંયાથી ના વધારે તમે ફોટા પર ક્લિક કરી આ રીતે તમે હાથથી છે પણ આ રીતે તમે ઝૂમ કરી શકો છો, બરાબર। એટલે કે ફોટો છે તો અહીંયા સાઇઝ વધારે ઓછી કરી શકો છો, બરાબર। તો અહીંયાથી આપણે સાઇઝ છે એડજસ્ટ કરી લેવાનું છે। તો અહીંયા આપણે ફટાફટ છે તે ફોટાની સાઇઝ એડજસ્ટ કરી આ રીતે ફોટાને સેટ કરી લેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે ને એરો પર ક્લિક કરી અહીંથી તમારા નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર આવી જવાનું છે ને વાઇફાઈ ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે આની અંદર સેટિંગમાં આવી જવાનું છે। તો એંગલ છે ને આપણે કરી દઈશું 90, એંગલને નથી કંઈ કરવાનું, આપણે અહીંથી એંગલને 90 ડિગ્રી કરશું। પછી જે નીચે ફેધર છે ને આપણે કરી દઈશું 15, બરાબર। અને અહીં આવી જઈશું એન્ડ આઉટ ઓપ્શનની અંદર અને એન્ડ છે ને આપણે અહીંથી ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો છે નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો નીચે જે લાઇટવાળું પિન છે એની ઉપર સેટ કરવાનું છે એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે। પછી નીચે જે લાઇટવાળું પિન છે એનું આઈ બટન ચાલુ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે નીચે લાઇટવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે, બરાબર। અને અહીંયા તમે લાઇટવાળા ઓપ્શન પર ક્લિક કરી ઇફેક્ટમાં જશો અને ઇફેક્ટ છે એનું આઈ બટન બંધ થશે અને ચાલુ કરશો એટલે કંઈક આ રીતે ઇફેક્ટ થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, ઉપર તમને ગ્રુપ પર એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે જેનો પણ વિડીયો બનાવતો એને 4 ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરશું,
પહેલાંની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા આપણે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે, તમારો જે પણ ફોટો એને એડ કરી લઈશું. હવે તમારા ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લઈ લેવાનું છે. ફોટા પર ક્લિક રાખી મોટાસના ઓપ્શન જવું છે અને આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી ત્રિજ્યામાં સાઈઝ ઓપ્શન જવું છે અને આની સાઈઝ આપણે અહીંથી ઓછી કરી દઈશું. સાઈઝ ઓછી કરી પછી તમારો જે ફોટો છે ને તમે જો આ બોક્સની અંદર સેટ કરી અને બહાર નીકળી જવું છે, એટલે એ ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. તો ફરીથી બીજા નંબર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે ફોટો એડ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ફટાફટ છે તે ફોટો એડ કરી લઈએ. તમારે સાથેથી છે સરખી રીતે ફોટા કમ્પ્લીટ બોક્સની અંદર સેટ કરવાનું છે, બરાબર. આ રીતે તમારો ફોટો સેટ કરી બહાર નીકળી જઈશું. ત્રીજા નંબર લેયરમાં આવી જઈશું, એડિટ ગ્રુપમાં જઈશું. અહીંયા પણ આપણે એક ફોટો છે આ રીતે આ ફોટાને લઈ લઈશું અને નીચે લઈ અને આ ફોટાને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે અહીંથી ઓછી કરી લેવાનું છે, બરાબર. તો સાઈઝ ઓછી કર્યા પછી તમારે ફોટાને આ રીતે અહીંયા સેટ કરી અને બહાર નીકળી જવું છે. તો હવે આપણે ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે એક ફોટો એડ કરી દઈશું ને આને પણ નીચે લઈ 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે અને સાઈઝ આપણે ઓછી કરી જે ફોટો છે ને આપણે અહીંયા બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે તમે બહાર નીકળી જશો એટલે તમારા ફોટો ફ્રેમની અંદર ચારે ફોટા છે તે કમ્પ્લીટ લાગી જશે અને તમારા ફોટા સરખી રીતે સેટ કરી બહાર આવી જવું છે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલાં 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને 2 આંકડા મળી રહેશે, બરાબર. તો હવે તમારે શું કામ છે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને એ તમને કાઢી દઈશું બ્લેક એક પીએનજી જો મળશે તો એને એડ કરવાનું છે. એટલે તમને શું આ રીતે બર્ડવાળું પીએનજી જો મળશે તો એને 90 ડિગ્રી રોટેટ કરી આ પીએનજીને ફોટાની બાજુમાં આ રીતે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને સાઈઝ તમે વધારે ઓછી કરી શકો છો. તો આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જઈશું અને અહીંયા આ રીતે તમને એક બીજો લાઇટવાળું પીએનજી જો મળશે તો એને પણ એડ કરી ત્રિજ્યા મોટાસનો ઓપ્શન છે ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ વધારી અને પીંજીની બાજુમાં જે ખૂણો છે ત્યાં તમારે આ રીતે સેટ કરી દેવાનું છે. એ તમે જોઈ શકો છો અને આ રીતે તમે રોટેટ કરી દો. રોટેટ કરી પણ તમારે જે રીતે સેટ કર્યું તે તમે સેટ કરી શકો છો, બરાબર. તો સાઈઝ અહીંયા તમારી રીતે તમે એડજસ્ટ કરી લેવાનું છે. પછી તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાઢી કમ ટુ બેક પીએનજી વાળું આપણે આપેલું છે. તમને જોશો સાઈલો એડિટ કરીને આપણે અહીંયા કમ બેક ટુ એડિટિંગ લખ્યું છે. ટેક્સ્ટ પીએનજીને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. પછી તમારે ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારી દઈશું અને પછી તમારા પીંજી છે ને અહીંયા આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે પીંજી સેટ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો. હવે જે આપણે પીએનજી ફોટો જે એડ કરવાનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણો ફોટો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે ઉપર શેડ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી તમારે કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈને તૈયાર થઈ જશે, બરાબર. તો થોડીક રાહ જોઈ લો. તો મિત્રો અહીંયા થોડીક રાહ જોઈ લેવાની છે. પછી અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો આ રીતે કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું બહાર નીકળીને સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે. તો એ તમે સ્ટાર્ટિંગમાં આવશો એટલે તમને ખબર જ હશે કે સ્ટાર્ટિંગમાં આપણે આગળ ડેમો વિડીયોમાં જોઈ જશે કે સોંગ્સ આવે છે અને નીચે તમને સોંગ્સ વડે લેયર જોવા મળશે. એનો આઈ બટન બંધ છે તો એને ચાલુ કરશો એટલે આપણે સોંગ્સ વડે લેયર્સ અહીંયા કમ્પ્લીટ આવી જશે. પછી તમારે અહીંયા સોંગ્સ વડે લેયર્સ એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમે તમારો વિડીયો બનાવો તો અહીંયા કમબેક એડિટિંગ પછી અહીંયા છે ટુ એડિટિંગ આવી ગયું, બરાબર. અને અહીંયા તમારે તમારું નામ લખો છો તમે લખી શકો છો, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે હવે તમે એરો પર ક્લિક કરીને આગળ આવી જશો એટલે 10.16 સેકન્ડે તમને ડબલ બીટ માર્ક જોવા મળશે. તો ત્યાં જવું છે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા આપણે અત્યારે જે ઇલેક્ટ્રોશન અંદર ફોટો બનાવ્યો તો ફોટોને આપણે એડ કરી દઈશું. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, બરાબર મિત્રો. આટલું કામ થઈ ગયું છે. તો આપણે ફરીથી આ રીતે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જશું +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને અહીંયા આ રીતે તમને કાસ્ટ ટુટો વિડીયો છે જે 4 સેકન્ડનો એને એડ કરવો છે. પછી તમારે શું કરવાનું છે આ વડન લેયર પર ક્લિક કરી 3D અંદર જવાનું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટ ઓફ જઈ અને તમારે પહેલાંનું સ્ક્રીન અથવા ચોથાનું અથવા છેલ્લાનું લાઇનર ડોર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આ વિડીયો પર ક્લિક રાખી વિડીયો છે ને નીચે અહીંયા ફોટા પર સેટ કરવાનું છે. કંઈક આપણે અહીંયા નીચે બીજા નંબર સેટ કરી દઈશું, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે ડબલ બીટ માર્કે આવી જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે. અહીંયા તમે શું આ રીતે તમને 31 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે તો એને પણ એડ કરી દઈશું. પછી તમારે વડન લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે
હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન શું છે લાઇટ ઓફ છે આને પણ આપણે જોઈશું ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરી લઈશું એટલે કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એને તમારે અહીંથી કટ કરી આવી જઈશું સીધા સ્ટાર્ટિંગમાં. પછી તમારા +9 પર ક્લિક કરી મીડિયા સ્પૂન છે અને અહીંયા તમને બીજો 10 સેકન્ડનો વિડીયો જોવા મળશે તો એને પણ આપણે એડ કરીશું. વિડીયો લેયર પર ક્લિક કરી 3 અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. પછી તમારે વિડીયોનો કલર ચેન્જ કરવાનો છે એના માટે આપણે ઇફેક્ટ જઈશું ને એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે કલર એન્ડ લાઇટ ઓપ્શન અંદર જવું છે ને અહીંયાથી હોટ કલરવાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. પછી તમારે શું કહું છે અહીંયા જો આ લાઇન જોવા મળશે એ લાઇનને તમારે જે કલરમાં તમારે સેટ કરવું એ સેટ કરી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયાથી પીળો કલર છે તેને આ રીતે સેટ કરી લઈએ છીએ. પછી તમારે વિડીયો પર ક્લિક રાખી વિડીયોને સૌથી નીચે એટલે કે સોંગ ઉપર સેટ કરવાનું છે એટલે આ રીતે કમ્પ્લીટ અહીંયા સ્ટાર્ટિંગમાં જે લિરિક્સ હતી એની નીચે આપણો જે વિડીયો છે એ પણ લાગી જશે બરાબર મિત્રો. તો અહીંયા તમે જોજો આપણો વિડીયો છે એ તો કમ્પ્લીટ બની ગયો છે પણ વિડીયો અંદર ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અહીંયા ડબલ બીટ માર્કે બરાબર અને નીચે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે અને ઇફેક્ટો પણ લાગી જશે બરાબર મિત્રો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 12 અને આગળ પણ તમને 2 આંકડા મળી રહ્યા છે. તો પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે ઉપર શેડ ઓપ્શનમાં ક્લિક કરી અહીંથી તમારે શું છે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.